હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ફ્રેન્કી બનાવવાના છીએ। એકદમ સરસ ટેસ્ટ આવે છે એનો આ રીતે બનાવવાથી। તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરી દઈએ। એક પેન લીધું છે, તેની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ લીધું છે। એની અંદર લીલા મરચાં, આદું, લસણની પેસ્ટ અને થોડી હિંગ નાખી અને થોડું સાતળવા દીધું। ત્યારબાદ આપણે થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખી શકાય। આ રીતે ડુંગળીને પણ થોડી સતળાવા દઈશું। ત્યારબાદ આપણે થોડા કેપ્સિકમને પણ ઝીણા સમારીને લઈ લીધેલા હતા, તો એ પણ સાથે ઉમેરી દઈશું અને ડુંગળી અને કેપ્સિકમને થોડા સતળાઈ જવા દઈશું। ત્યારબાદ આપણે એની અંદર બધા મસાલા એડ કરતા જઈશું વારાફરતી। તો અહીંયા મેં શેઝવાન ચટણી 1 ચમચી ભરીને, ત્યારબાદ ફ્રેન્કીનો મસાલો અને ટામેટો કેચઅપ, જેટલી આપણી ક્વોન્ટિટી હોય તે પ્રમાણે આપણે મસાલા કરીશું। થોડા ધાણા જીરાનો પાવડર નાખ્યો છે, થોડી હળદર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। હવે આ બધા જ મસાલાને થોડીક વાર માટે સતળાવા દઈશું। સાથે સાથે આપણે બટેકાને પણ બાફી અને મેશ કરી લીધેલા છે, જે હવે આ બધા મસાલા આપણા શેકાઈ ગયા છે, તો અંદર બટેકા ઉમેરી દઈશું। આ રીતે બટેકાનો માવો આપણે એકદમ ઝીણો કરવાનો, કે નહીં તો તમે છીણીથી પણ એને છીણી અને લઈ શકો છો। તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું અને થોડું ટાઈમ માટે શેકવા દઈશું। આની સાથે જ મેં 2 કપ મેદો અને 1 કપ ઘઉંનો લોટ લઈ 1 ચમચી જેટલું ઘીનું મોયણ આપી અને મીઠું નાખીને લોટ બાંધી લીધેલો, તો તેને કેળવી લીધો છે। ત્યારબાદ આપણે નાના આપણે જે સાઈઝની ફ્રેન્કી બનાવી હોય તે સાઈઝના ગુલ્લા કરી અને નાની આ રીતની રોટલી તૈયાર કરી લઈશું। અને ત્યારબાદ હવે બધી જ રોટલી નાની બની જાય તો એની ઉપર ચમચી તેલ અને થોડોક લોટ કોરો ભભરાવી બીજી રોટલી ઉપર મૂકી અને આ રીતે 2 પડી રોટલી આપણે તૈયાર કરી લઈશું। તો આ રીતે રોટલી બનાવવાથી એક ફાયદો થાય છે કે ફટાફટ તે ફ્રેન્કીની રોટલી આપણે બનાવી અને તૈયાર કરી શકીએ છીએ અને ઝટપટ આપણી ફ્રેન્કી પણ તૈયાર કરી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો કે આપણે શેકીએ ત્યાં સુધીમાં જ આપણી રોટલીના પડ છૂટા પડી જાય છે। તો આ રીતે પતલી એકદમ રોટલી આપણે તૈયાર કરી લીધી હતી। હવે ફ્રેન્કી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એક રોટલી લઈ લઈશું અને તેની ઉપર શેઝવાન ચટણી, ગ્રીન ચટણી અને બટર લગાડી દઈશું થોડું। ત્યારબાદ આપણે જે બટેકાનો માવો તૈયાર કર્યો હતો તેને આ રીતે વચ્ચે સ્ટફ કરી દઈશું। ત્યારબાદ આપણે ડુંગળીના લચ્છા, ઝીણી કોબી અને થોડુંક આપણે ઘરે જ બનાવ્યું છે ચીલી વિનેગર, તે લગાડીશું। ઉપરથી ચીઝ છીણીશું, તમારે પનીર પણ નાખવું હોય તો નાખી શકો છો। ત્યારબાદ આપણે તેની અંદર મેયોનીઝ એડ કરી આ રીતે રોલ વાળી દઈશું ફ્રેન્કીના અને ઉપરથી બટર લગાડી બંને સાઈડથી આ રીતે ક્રિસ્પી આપણે શેકી લઈશું। તો આ રીતે બનાવવાથી જરાક પણ વાર નથી લાગતી અને ફટાફટ આપણી ફ્રેન્કી સ્વાદિષ્ટ તૈયાર થઈ જાય છે। તો મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।